રંપા આપણે કેટલા દિવસ થયા પછી ભેગી થયું કા? એ વાત તારી એકદમ સાચી હો પણ ઈ તો બધું બરાબર કાંઈક પણ ફરવા જવાનું તો કરો. પણ ક્યાં જાવું છે તારે ફરવા? હાલો ને ચક દરિયા કિનારા બાજુ જાય. એમાં તો હાચી રંપા, હું કેદું ની કે ગઈ નથી રખડવા. હાલો તો આપણે ક્યાંક રખડવાનો પ્લાન બનાવી. દીવ બાજુ જવું છે દરિયા કિનારે? આપણા બધે વાંદરાઓ અને આપણા છોકરાઓ બધાને લઈને જાવું છે હો. હે રંપા, વાંદરા કોણ? વાંદરા એટલે ખબર નથી પડતી. વાંદરા એટલે આપણે પતિઓ. હા તે વાંધો ને, આજથી પતિઓને મનાવવાનું પ્લાન ચાલુ. અમારે તો ખાલી પતિઓને જ મનાવવાનું હોય ને, મારે તો ઓલી ડોહલીને મનાવવાની હોય. હા તે વાંધો નહીં રંપા, હાલો બધે રજા લઈ અને ઘરે પૂછી લે શું કહે છે ઈ પ્રમાણે આપણે દેવ બાજુ ભાગી. એ સાંભળો છો પતિદેવ? આઈ જે કાગડો કેમ મીઠું મીઠું બોલે છે? નક્કી આને કાંઈક મારું કામ જ હશે. એ તમને કહું છું, સાંભળો છો? બહુ મીઠું મીઠું બોલવાનું કર માં, અને હું વાત છે ઈ ડાયરેક્ટ કર. આ તો હું તમને એવું કહેતી હતી કે હાલો ને દીવ બાજુ રખડવા જાય. ન્યા તારો બાપનો શું ડાયટો છે? ન્યા દરિયો આવતી હોય તો વાડીએ હું તને દરિયો બતાવું. હવે તો હાવ આવું જ કરતા હોય, ક્યાંય રખડવા લઈ જ ન જાય. હા એ દીવ જાય છે તો દીવ પીવાનું તો હશે જ. અને રંભા એકલી તો કોઈ દી વેર ન કરે, એની બેન પડી જાતી હશે તો એને પતિ આઈને આપણે દારૂ પીવું ને આ બધે રખડશે. રંભા ફાઇનલ, હાલ જાવું એટલે જાવું. બોલ તું તારીખ તમે નક્કી કરી નાખજો, એટલે જાવું એટલે જાવું. આ વાંદરો ખરેખરનું કેમ માની ગયો? મને હું, મારે તો જવાનું થઈ ગયું ને. એ તમને કહું છું દીવ રખડવા જાવું છે, તમારે આવવાનું જ થાય છે. હા તે વાંધો નહીં, દીવ આપણે જવાનું જ છે. મારા પતિ કેટલા સારા છે, ખાલી એક વાર કીધું ક્યાં તો માની ગયા. હું ખાલી દીવ એક કામ કરવા જ જાઉં છું, દારૂ પીવા. રંભાન પતિ નો કાલ ફોન આવ્યો તો દીવ જાવું હે ને દારૂ ની પાર્ટી કરશું, મજા આવશે. એ તમને કહું છું દીવ જવાનો પ્લાન થઈ ગયો છે, તમારે આવવાનું છે. અરે ફાઇનલ ફાઇનલ જ હાલો દીવ. એ તમને કહું છું દીવ છે ને જવાનું છે એમ ને? હા હા ઓકે, જવાનું છે ને, એમાં હું મુંજાઈ ગઈ. તમને કેમ ખબર પડી કે દીવ જવાનું છે? એટલે હવે આને કેમ જવાબ આપું? મને રંભાના પતિનો ફોન આવ્યો તો હા પાડી જ દેજે ડાયરેક્ટ. પણ મારે અત્યારે તો કાંઈક બાનું બનાવવું જોહે ને. તું ફોનમાં વાત નહોતી કરતી કે દીવ જવાનું છે એટલે હું સાંભળી ગયો તો. હા હા રંભાઈ વાત કરતી હતી તે તમે સાંભળી ગયા છો. હા રેડી રેડી જવાનું છે ને? હાલો પાક્કું. ભાઈ હા પાડી ને તમારા પતિએ. હા રંભા પતિએ તો હા ભાઈ, પણ ઈ ન ખબર પડી કે એટલી જલ્દી માની કેવી રીતના ગયા. ઈ જીવાય હા પાડી દીધી ને એટલે આપણે પૂગાઈ ગયો. મારે ખાલી એક સાસુ મને મનાવવાનું હે, બાકી બધું ઓકે છે. હા પણ ઈ તો બધું બરોબર, પણ જવાનું કેટલી તારીખે છે ઈ મને કહી દે. બેદી કેરે જાય હું કેવું તમારું બાયું? એકદમ સાચી વાત. બે દી કેરે જાય ને તો આપણું સામાન ને બધું ભરવાનું હોય ને ઠેલામાં, એ બધું થઈ જાય. એટલે બે દી કેરે જ જાવું છે. હાલો રેડી. હા તો હું મરઘીને મનાવી લઉં. સોરી મારા સાસુ મને મનાવી લઉં. અમે તો હોમાં થઈ રહ્યા ની હાવ એટલે હાવ કામની ઢાંઢો હે. હા પાછી મારી તારીફ કરે એટલે મને મજા આવે. મરઘી તો અહીંયા બેઠી હે. હાલો મારે કહેવાનું એમ કે સાસુમાં અહીંયા બેઠા લાગે. ઓ હે મારા સાસુમાં એટલે સાસુમાં. ઓ મને દીકરીની જેમ રાખે. સાસુમાં એટલે સાસુમાં. મને ક્યાંય જવાની ના જ ન પાડે અને મને કામ તો કરવા જ ન દે. મારા સાસુમાં એવા હે. બસ બસ રંભા. ના ના સાસુમાં આજ મને નો રોકતા. આજ હું હોય એવું કહી જ દે. સાસુમાં એટલે સાસુમાં. જી તારે શાક કરવું ઈ મને કરવા દે. જ્યાં રખડવા જવું ત્યાં રખડવા દે. કાંઈ એટલે કાંઈ સાસુમાં ઘટે. બસ મારા આવા સાસુમાં જોતા તો આ સાસુમાં મને મળી ગયા. હું જી બોલી ને એનું વિરુદ્ધાર્થી કરી નાખજો. સાસુમાં મારે દી રખડવા જવું હે. અરે જાયજો ને, એમાં હું મુંજાઈ ગયા. હું આ બધું કામ કરી નાખે. કેટલા દી હાટુ જાવ છો? સાસુમાં 3-4 દી તો થાય હો. અરે 10 દી રોકાવ દીવમાં. તમતારું આ બધું કામ કરી નાખી, એમાં મુંજાઈ હું ગઈ. હવે બરાબર થયું તો હો. સારું ભાઈ તે ફોનમાં કહી દીધું કે દારૂ ન્યા મળે હે બહુ સસ્તો, એટલે તો મેં તમને પહેલા જ કહી દીધું કે તમે હા પાડી જ દેજો. ભાઈ આપણે કામ કરી તો દીવથી 10-12 બોટલ લઈને વેચી તો. ભલે આપણે તો ખાલી ન્યા દારૂ પીવા જ જવાનું હે. સારું ભાઈ તે કીધું ફોનમાં, નકર તો અમે બધા આવવાના જ નહોતા. તો ભાઈ એક કામ કરશું, એક દારૂની બોટલ છે ને અહીંથી લેતા જાવ, ન્યા પછી બસમાં પીવા થાય. અરે ના ના ઈ પછી પકડાનો હોય તો ભવા થાય ને, કરતા ન્યા હું તમને લઈ જાય. મસ્ત જગ્યા છે, એમાં હું તો મુંજાઈ ગયા. હા તે વાંધો નહીં. ઓલી એમ કહેતી હતી બેદી કેરે જવાનું હે તો બેદી કેરેનું બધું માલ સામાન લઈ લેજો. આપણે તો શું લેવાનું હોય, બાયું ભરશે ઠેલા ને એવું બધું. તો પ્લાન બધાને સમજાઈ ગયો ને? હાલો હવે રજા લઈ. ફાઇનલી ઘરે આવી ગયા. આપણે જાય છીએ દીવ. ઈ તો બધું બરોબર દીવ આપણે જાય જ છીએ, પણ તું ત્યાં દરિયો જઈને ગાંડી તું નો થાતી. હું તો ક્યાંય નહીં થા, પણ તમે આજુબાજુ કે ફટકતા ને મને એક વાત જઈ રહી કે દીવમાં દારૂ બહુ સસ્તો મળે.
કોએ તને કીધું એ બધું ખોટું છે? ઓ હે આ બાજુ તો જો નકરો દરિયો જ દેખાય છે. તે કહેતી હતી ને મારે દીવ જાવું એટલે તારી જો આ ઈચ્છા પૂરી કરી હો. સો સ્વીટ, તમે કેટલા સારા છો. કેદુની કહેતી હતી ને દરિયા કિનારે જવા. લે આવી ગયો દરિયા કિનારો. લે તમ તાર કરવા માંડ મસ્તી, તારે જેટલી કરવી હોય એટલી. તમે બાકી મારું સપનું પૂરું કર્યું હો. સપનું તારું નહીં મારું પૂરું થાય છે દારૂ પીવાનું. હું કાઈ બોલ્યા મનમાં? ના રે બાબા, હું તો કઈ નથી બોલ્યો. કેમ બાકી જન્નત છે ને જન્નત. અરે એમાં તમારે કઈ કેવું જ ન પડે. આમ જો તો ખરા કેવડા મોટા હુડકા હે. ઈ હુડકા પાણીમાંથી શું કાઢે? ભાઈના પોદળા કાઢે પાણીમાંથી. તારો ડોહ રેતી કાઢે. લે એટલા બધા ખારા હું થઈ ગયા હો? દરિયામાં ડૂબકી માર્યો એટલે મીઠા થઈ જાવ. તારો ડોહો દરિયાનું પાણી ખારું હોય. હે તમને પ્રશ્ન પૂછું? પૂછ. મને ઈ નથી સમજાતું કે પાણીનો કલર વાદળી કેમ હોય, લાલ કેમ ન હોય? ઈ હું ઉપર હોયો જાય ને તે ભગવાનને પૂછી. તારો સવાલનો જવાબ પછી હું દઈ. સમજી ગઈ? એ તમને બધાને કહું છું સાંભળો હો. બોલ ને રંભા. હાલો બધે ભેગા થયા હી તો સેલ્ફી તો પાડ લઈ. કામ કરો રંભા, બાયું બધું એક જ થઈ જાય. જણ થોડાક વાહે હોય આવો. એ વાંદરીની વાત તો થોડા કાઢ. એવું નથી રંભા, મારા 2 દાંત પડી ગયા છે. જો મોઢું ખોલે તો 2 દાંત દેખાય એટલે સેલ્ફી વિખાઈ જાય. ઓલો છેલ્લે ઉભો ઈ મારો વાંદરો થોડોક દેખાતો નથી. આ બાજુ આવો તો તમે. લે આવી ગયો જોજીને. હા રેડી, હાલો બધે દાંત કાઢો. એ બાયું તમે ઘરે કાંઈ દરિયા કિનારે રખડો કે અમે જઈ કા માર્કેટમાં જતા હોય કાકે હોય ને ખાવાનું તો લેતા આવી. હાથી વાંધો નહીં, જા પણ ઘાય ઘા આવજો. હું એમ કહું છું જણ તો બધે વયા ગયા. હાલો હવે આપણે નાવાનું ચાલુ કરી. રંભા મારે નથી નાવું, આ પાણી ખારું અને ઠંડુ હોય. અરે જાને. ઓ હે નકરો જ્યાં જોઈ ત્યાં દારૂ જ દેખાય છે. હું તો દીવમાં રહેતો હોત તો સારું હોત. એટલો બધો દારૂ. આમ જોવો તો ખરા કેરેટ ને કેરેટ ભર્યા. હાલો ઘાય ઘા દારૂ લઈ લ્યો ને આ બાજુ દરિયા કિનારે સાઈડમાં વયા જાય. બધા ભાઈઓ ઉભા હો છો, બેહો ને આનંદ લ્યો દારૂ નો. એલા એ તો બધું બરોબર પણ ગ્લાસ લેતા તો ભૂલાઈ ગયું. અરે એમાં કાઈ ન હોય, મોઢે માંડો. લાય પેલા મને દારૂ દે. બહુ નો પીતો ને કે સરી જાહે. અરે આજ તો ગમી થાય પિયર નાખો હે. એ બસ એ સરી જાહે. એટલે એને હું ના પાડતો તો સરી જાહે તો પીધા રાખો. હવે મારો વારો. આને ના પાડતો તો આને ઢીસો. બધાય પીએ છે તો હું પીવું ને. ઓ હે આ દારૂ કેવો હોય છે કે બધાને સટા પાટ કરી નાખ્યા. લાઈ જઈને હું એક ઘૂંટ મારી લઉં.